નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં। દર્શક મિત્રો, સંબંધોની જ્યારે પણ વાત આવે તો માતા પિતાથી ઉપર હંમેશા ક્યારે કોઈ હોતું નથી, પરંતુ બાળકોના ઉછેરની વાત આવે, તેમના સંસ્કારની વાત આવે, સિંચનની વાત આવે, ઘડતરની વાત આવે તો મા બાપ પછી કોઈકની જગ્યા આવતી હોય તો તે હંમેશા શિક્ષકની હોય છે। કારણ કે નાનપણથી બાળ અવસ્થાથી લઈને યુવા અવસ્થા સુધી જે રીતે ધીરે ધીરે બાળક મોટું થઈ રહ્યું હોય છે ને મોટાભાગનો એનો સમય શાળાએ વીતતો હોય છે, એવા સમયે શાળાએ જે તેને સંસ્કાર મળે છે, જે શિક્ષણ મળે છે, જે રીતે દુનિયાદારીને સમજે છે, શીખે છે, એ ખૂબ જ ઉત્કૃષ્ટ વાતાવરણ હોતું હોય છે। હંમેશા ઘડતરનો પાયો ત્યાંથી પણ નખાતો હોય છે। માતા જેટલું જ એક મોટો વ્યવહાર કે એનું કહી શકાય કે ઓવરઓલ કન્ટ્રીબ્યુશન કોઈ પણ શિક્ષકોનું આપણી લાઈફમાં પણ રહ્યું છે, તમે પણ અનુભવ્યું હશે। પણ છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે કે શિક્ષણ જગતની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એ માત્ર શર્મસાર નથી, એ એવી ઘટનાઓ છે કે સમાજને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દેશે। હાલની જ વાત કરીએ તો 13 વર્ષનો સગીર પિતા બની ગયો એવી વાત સામે આવી। સુરતમાં શિક્ષિકાએ 5 માસનો ગર્ભ હોવાની વાત કરી અને આ એ જ વિદ્યાર્થીઓનું હોવાનું કહ્યું જેને ભાગીને લગાડીને જ લઈ ગયા હતા। એની સાથે શરીર સંબંધ બાંધતા વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો મેડિકલ રિપોર્ટ પણ સામે આવ્યો। મારા શબ્દોથી તમને વિચાર આવશે કે શું હું વાસ્તવમાં કોઈ શિક્ષકની વાત કરી રહ્યો છું, પરંતુ હા, આ લવ સ્ટોરીની પણ એક લવ સ્ટોરી હોય એવો એક કિસ્સો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે। ઘટના એમ છે કે 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાઈ ગયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ। શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે। એ જ વિદ્યાર્થીની વાત કરું છું જેની ઉંમર 13 વર્ષની છે, જેથી પોલીસ પણ હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ। છેલ્લા 1 વર્ષમાં બંને ઘણીવાર ઘરે પણ શરીર સંબંધ બાંધ્યા હોવાની બંને કબૂલાત આપેલી છે। આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું। શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંને ભાગી જવાનો પ્લાન પણ બનાવ્યો હોવાની વાત સામે આવી। હાલ તો પોલીસ દ્વારા DNA કરાવી તપાસ કરવામાં આવશે। ત્યારે ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડી તો ગઈ હતી। સુરતના પૂણા વિસ્તારના રહેતા કરિયાણાના દુકાનદારના 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી 25 એપ્રિલે બપોરે 2 વાગે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની છે। 4.5 દિવસ સતત ચર્ચા અને દોડાદોડી વચ્ચે પૂણા પોલીસે 30મી વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસે રાજસ્થાન બોર્ડર પાસે આંતરિક શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો। સવાલ એ છે કે શું આ આપણો સમાજ છે? સવાલ એ છે કે શું આ આપણું શિક્ષણ છે? સવાલ એ છે કે શું આ આપણી વાસ્તવિકતા છે કે સંસ્કારોનું સિંચન છે? શું થઈ શકે છે? ક્યારે આ પરિસ્થિતિ પર આપણે કંટ્રોલ લાવી શકીશું અને આગળ શું થવું જોઈએ તેના પર આપણે વાત કરીશું। સામાજિક અનેક મુદ્દાઓને સ્પર્શતી આ ચર્ચા છડે ચોકમાં। ચર્ચાને આગળ વધારીએ પહેલા સમજી લઈએ કે જે રીતે સામાન્ય રીતે ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ હવે તો ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધમાં પણ લાંછન લાગવામાં આવ્યું હોય એટલું જ નહીં, આજે અમે તમને જે રિપોર્ટ બતાવવાના છીએ તેવું ના તો તમે ક્યારે જોયું હશે ના તો સાંભળ્યું હશે, અને રિપોર્ટ જોયા બાદ તમે પણ હચમચી જશો। એવું તો શું છે આ રિપોર્ટમાં, ચાલો જોઈએ। તમારી ટીવી સ્ક્રીન પર તમે જે શિક્ષિકાને જોઈ રહ્યા છો તે શિક્ષણના પાઠ નહીં, પ્રેમના પાઠ ભણાવવામાં માહિર છે। જી હા, આ શિક્ષિકાએ પોતાના જ વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવ્યો અને એટલું જ નહીં, પોતે ગર્ભવતી પણ બની। એટલું જ નહીં, આ વિદ્યાર્થી માત્ર 13 વર્ષનો છે। આવું ક્યારેય આપણે સાંભળ્યું અગાઉ કે જોયું પણ નથી, પરંતુ આ ચોંકાવનારી ઘટના બની છે સુરતમાં। આપણે આપણા બાળકને કેટલા વિશ્વાસ સાથે ટ્યુશન માટે શિક્ષકને ત્યાં મોકલતા હોઈએ છીએ, એ વિશ્વાસ સાથે કે આપણા બાળકને શિક્ષણની સાથોસાથ જીવન ઘડતરના પણ પાઠ મળશે,
પરંતુ સુરતની આ શિક્ષિકાએ સમગ્ર શિક્ષણ સમાજ પર લાંછન લગાવી દીધું છે અને આથી આપણે પણ ચેતવું જોઈએ. જોવું પડશે કે આપણું બાળક જ્યાં અભ્યાસ માટે જઈ રહ્યું છે ત્યાં તે સેફ તો છે ને. હવે તમને સમગ્ર ઘટનાક્રમ સમજાવીએ. આ મહિલા શિક્ષિકા 13 વર્ષનો વિદ્યાર્થી કે જેની પાસે ટ્યુશન માટે આવતો હતો તેને તે ઘરેથી ભગાડીને લઈ ગઈ. ત્યારબાદ વિદ્યાર્થીના પરિવારે રાત સુધી બાળકની શોધખોળ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ શિક્ષિકાને અમદાવાદમાં બસમાંથી વિદ્યાર્થી સાથે ઝડપી પાડી. પરંતુ આ શિક્ષિકાની ધરપકડ બાદ જે ખુલાસા થયા તે તમામના રૂવાટા ઊભા કરી દે તેવા છે. જી હા, આ શિક્ષિકાએ કબૂલ કર્યું કે તે જ આ 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. એટલું જ નહીં, તે વડોદરા અને જયપુરની હોટલમાં વિદ્યાર્થીનું શારીરિક શોષણ પણ કર્યું હતું. છેલ્લા 5 દિવસમાં આ શિક્ષિકા વિદ્યાર્થીને સુરતથી વડોદરા, જયપુર, દિલ્હી, વૃંદાવન, અમદાવાદ ફેરવતી રહી અને આખરે ઝડપાઈ ગઈ. આ તમામમાં સૌથી ખતરનાક વાત એ છે કે આ મહિલા શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ પણ છે. ત્યારે હવે એ તપાસ કરાશે કે આ ગર્ભ કોનો છે. DNA ટેસ્ટ પણ કરવામાં આવશે અને તપાસ કરાશે કે આખરે મહિલાના ગર્ભમાં રહેલા ભ્રૂણનો પિતા કોણ છે. જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું. એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે. અગાઉ તેઓ નર્સ પણ હતા. એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું. આ સમગ્ર કિસ્સો આપની સામે મૂકવાનો ઉદ્દેશ એ જ છે કે આપ પણ સચેત બનો. સમાજમાં તમામ ખરાબ નથી હોતા, પણ હાલ 21મી સદીમાં આવા કિસ્સાઓ પણ બનવા લાગ્યા છે. ત્યારે એક માતા પિતા તરીકે આપણી પણ જવાબદારી વધી જાય છે. કારણ કે જરા વિચાર તો કરો કે 13 વર્ષનો બાળક કે જેને હજુ કંઈ સમજ જ ન હોય તેના પર અત્યારે શું વીતી રહી હશે. જ્યારે તેનું શારીરિક શોષણ થયું હશે ત્યારે તે કેવા અવઢવમાં હશે અને આ નરાધમ શિક્ષિકા આખરે કેટલી વિકૃત હશે. અને આથી જ આજના જમાના બાળકોને શારીરિક શિક્ષણ પણ માતા પિતા જ આપવું પડશે, જેથી બાળકો ખુદનું રક્ષણ કરી શકે. અમદાવાદથી TV13નો રિપોર્ટ. ગ્રાફિક્સના માધ્યમથી પહેલાં આપણે સમજવાની કોશિશ કરીએ આખી આ ઘટનાની. ઘણી બધી સીમાઓ હોય છે જેને આપણે ધ્યાન રાખવાની હોય છે. સૌથી પહેલાં તો ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જે રીતે શિક્ષિકા ભગાડી ગઈ, આ ચોંકાવનારી ઘટના ઘણી બધી રીતે કહી શકાય. સામાજિક ધોરણે તો ખરી જ કરી. બંને વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. પ્રેમ સંબંધમાં કંઈ ખોટું નથી, પરંતુ આ જે સંબંધ હતો, જે ઉંમર હતી, જે ઘટના ઘટી, એને લીધે ઘણા પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. શિક્ષક વિરુદ્ધ બાળકના યૌન શોષણની કલમનો પણ અહીંયા ઉમેરો થયો છે. અંદાજો લગાવો, કોઈએ ક્યારે વિચાર્યું હશે કે શાળાના ભણતા વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના અને તેની સાથે આ પ્રકારના શબ્દો પ્રયોગ હવે કરવા પડે? એ બહુ મોટી વાત થઈ ગઈ. વડોદરામાં પણ તેઓ ગયા હતા અને વડોદરામાં પણ એ લોકો એકબીજાની નજીક આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. શિક્ષિકા શિષ્ય અને સેમ આ જે ટાઇટલ છે એ સાર્થક થઈ રહ્યું છે આ ઘટનાથી. શિક્ષિકા સગીરને 3 વર્ષથી અભ્યાસ કરાવી રહી હતી. આ અભ્યાસનું પરિણામ શું છે એ આપણે જોઈ રહ્યા છીએ. શિક્ષિકા વિદ્યાર્થી ઝડપાયા બાદ એક ઘટસ્ફોટ થયા અને આ ખૂબ જ દુઃખદ વાત તે લોકોના સમાજ, માતા પિતા બધા માટે છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાની વાત શિક્ષિકા કરી રહી છે. ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. મેડિકલ પુરાવો એકત્રિત કરવામાં પણ આવી રહ્યા હોવાની વાત ડીસીપીએ કરી છે. અનેક ગ્રાફિક્સના માધ્યમથી હજી આપણે આગળ પણ સમજવાનું છે કે શું આમાં થઈ શકતું હતું. ભાવનાત્મક સીમાઓની જો આપણે વાત કરીએ તો બધા વિદ્યાર્થીઓ સાથે સમાન વર્તન કરો અને પસંદગીનું વર્તન ટાળો. આ તમામ શિક્ષકોએ સમજવું જરૂરી છે. સાથે જ વ્યક્તિગત સમસ્યાઓ વ્યાવસાયિક ફરજોને પ્રભાવિત ન કરે એવું પણ સાચવવું પડશે શિક્ષકોએ. સાથે સાથે વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક સ્વતંત્રતા વિકસાવવી પડશે અને એને વ્યક્ત કરવાની એક આખી અનુભૂતિ અલગ હોય છે. એનો મતલબ એ નહીં કે આ પ્રકારની ઘટનાનો અંજામ આવે. સાથે જ સંબંધોની સીમાઓની વાત કરું તો વિદ્યાર્થીઓ સાથે વ્યાવસાયિક સંબંધ જાળવી રાખો અને વ્યક્તિગત જોડાણો બનાવવાનું ટાળો. આ શિક્ષકોએ સમજવું પડશે. વિદ્યાર્થીઓ સાથેની કોઈ પણ મીટિંગ અથવા વાતચીત વિશે માતા પિતાને જાણ કરવી ખૂબ જ જરૂરી હોય છે. કોઈ પણ શિક્ષકની ફરજનો આ ભાગ છે. સાથે જ વ્યક્તિગત ધોરણે વિદ્યાર્થીઓના જીવન અને પરિવારોમાં પોતાને એકીકૃત કરવાનું
ટાળવું જોઈએ. તમામ શિક્ષકોની હું અહીંયા વાત કરી રહ્યો છું. સાથે સાથે સંબંધોની સીમાઓની જ્યારે ચર્ચા કરી રહ્યો છું, સત્તાની સીમાઓ પર સમજવી પડશે. તમારા અધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો અને વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવા માટે તેનો દુરુપયોગ કરવાનું ટાળો. આ વાત અમે શિક્ષકો માટે કરી રહ્યા છે. સત્તાની સીમાઓની વાત છે ત્યારે વિદ્યાર્થીઓને અયોગ્ય રીતે પુરસ્કાર આપવાનું કે સજા કરવાનું પણ ટાળવું જોઈએ. આડકતરા ઇશારા બંધ થવા જોઈએ. મતલબ સાફ છે, વિદ્યાર્થીઓ વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવાની અથવા તેમને લાંચ આપવા, હેરફેર કરવા, અપમાનિત કરવા અથવા ધમકી આપવાનું પણ ટાળવું જોઈએ. આ વાત સત્તાની સીમાની છે. તમામ સીમાઓ વાત કરી ત્યારે સંચાર સીમાઓ પણ અમે તમને કહી દઈએ. બધા સંદેશા વ્યવહારને પારદર્શક અને વ્યવસાયિક રાખવું કોઈ પણ શિક્ષક માટે જરૂરી હોય છે. એટલે કે સ્પષ્ટ છે કે બધા માટે એક જ મેસેજ હોય ત્યારે વ્યક્તિગત માહિતી શેર કરવાનું કે વિદ્યાર્થીઓ પાસેથી તેની વિનંતી કરવાનું પણ ટાળવું જોઈએ. કમ્યુનિકેશન ખૂબ જ મહત્વનું હોય છે. કમ્યુનિકેશનના માધ્યમ હવે ઘણા બધા વધી ગયા છે. એવામાં સંદેશા વ્યવહાર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા સ્થાપિત કરો અને કોઈ પણ ભોગે વિદ્યાર્થીઓને ભૌતિક જગ્યા અને નિકટતાનો આધાર કરતા શીખવો. આમ કહી શકાય શારીરિક સીમાઓની જો વાત કરું તો વિદ્યાર્થીઓને અયોગ્ય જગ્યાએ સ્પર્શ કરવું પણ અયોગ્ય વાત છે. શૌચાલય, લોકર રૂમ અને ડ્રેસિંગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ગોપનીયતા આપવી ખૂબ જ જરૂરી છે. આ ચર્ચા આજે કરવી પડી રહી છે આ વિષય પર, કારણ કે જો આ વિષયને ગંભીરતાથી આપણે નહીં લઈએ, સમાજને ઉજાગર નહીં કરીએ તો આપણને ખબર નથી કે હવે વાત ક્યાં જઈને અટકશે, શું થશે, શું નહીં થાય. આ જ ચર્ચા માટે આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સામાજિક કાર્યકર ઋત્વી પટેલ. ઋત્વીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે. અને સાથે જ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સેક્સોલોજીસ્ટ ડોક્ટર પારસ શાહ. ડોક્ટર પારસભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને અમીબેન પણ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. અમીબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા ઋત્વીબેન, આપણાથી શરૂઆત કરું. સામાજિક આપણે છેલ્લા ઘણા સમયથી ઘણા મુદ્દાને આપણે સ્પર્શી રહ્યા છે. સપને વિચારીની હોય, કલ્પના પણ નહીં કરી હોય કે 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના બાળકને ભગાડી જાય છે. વાત ત્યાં નથી અટકતી, એની પ્રેગ્નન્સીની વાત આવે છે અને ગર્ભમાં શિક્ષિકા દાવો કરે છે કે આ 13 વર્ષના બાળક જ એના પિતા છે. સાંભળવામાં, સમજવામાં અને પચવામાં હજુ પણ અઘરી લાગતી વાતને તમે જ્યારે સાંભળી જોઈ, શું પહેલું તમારું રિએક્શન હતું? જી જીગરભાઈ, બહુ જ દુઃખની વાત છે અને બહુ જ હૃદય ભાંગી દે એવી વાત છે કે વારંવાર બાળકોને લગતા આપણે ઘણી બધી ચર્ચાઓ માટે અહીંયા ભેગા થયા છે, પણ ઘણી બધી એવી ઘટનાઓ ઘટી ગઈ નજીકના સમયમાં જ કે જેમાં બાળકોને લગતા આવા સમાચારો આપણે સાંભળતા આવ્યા છીએ અને અનેક ગુનાઓ અને અનેક વિવિધ ઘટનાઓને આપણે અહીંયા ચર્ચા કરી છે. પણ આ બધી જ ઘટનાઓથી જીગરભાઈ, આજની આ ઘટના એક હોય ને કે એને ગુનો કહેવાય અને એનાથી આગળ હોય ને એને પાપ કહેવાય. આજની આ ઘટનાને કેમ વધારે ગંભીરતાપૂર્વક લેવી જોઈએ? તમે શરૂઆતમાં કહ્યું કે જો અત્યારે આની ચર્ચા નહીં કરીએ તો ભવિષ્યમાં આ ક્યાં અટકશે આપણને ખબર નથી. હું એક નાનકડી વાતથી આની શરૂઆત કરીશ. એકવાર શિવજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, રાવણ તો તમારો આટલો મોટો ભક્ત છે, આટલો જ્ઞાની છે, આટલું તમારા પાસે અમે એમને વરદાન આપેલું હતું, છતાં પણ રાવણને જરૂર પડી તો તમે રાવણને જઈને કેમ ના બચાવ્યો? તમે તો ભોળાનાથ છો, જેણે ગુનો પણ કર્યો હોય એને પણ માફ કરીને તમે વરદાન આપી દો છો. તો ત્યારે શિવજીએ બહુ સુંદર એક જવાબ આપ્યો જીગરભાઈ. શિવજી ત્યારે કહે છે કે રાવણે એણે એક સ્ત્રીનું અપહરણ કર્યું હોત તો કદાચ હું એને માફ કરી દેત, કોઈક સ્ત્રીની ઉપર એણે ખરાબ નજર નાખી હોત તો કદાચ હું એને માફ કરી દેત ને બચાવી દેત, પણ રાવણે સાધુ વેશમાં જઈને સીતાનું અપહરણ કર્યું. ભવિષ્યમાં સદીઓ સુધી કોઈ ભગવાધારી સાધુ ઉપર આ સમાજ વિશ્વાસ નહીં મૂકે, કારણ કે એણે સાધુના એ ચારિત્રને લજવ્યું છે. સાધુ વેશમાં જઈને એટલે આ ગુનો જરાય ક્ષમાપાત્ર નથી. એવી રીતે આજની આ ઘટના છે. બાળકો જોડે ઘણી બધી ઘણા ગુનાઓ, ઘણી ઘટનાઓ ઘટી જાય છે, પણ આજની આ ઘટના એક શિક્ષિકા દ્વારા બાળક જોડે આ સંબંધ બંધાયો અને એની આખી જે આ વાત બહાર આવી, તો આ સાધુ વેશે જઈને જેમ રાવણે ગુનો કર્યો તો એમ શિક્ષિકાના રૂપમાં, જેને આપણા દેશમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા કહેવામાં આવે, અને એ શિક્ષિકા જ્યારે બાળક જોડે આવો સંબંધ બાંધે, બાળકના એંગલથી વાત આપણે પછી કરીશું જ. આમાં હું 100% બાળકને આપણે અવગણીને એને નિર્દોષ માની લેવાની જરૂર નથી, પણ બહુ મોટો ગંભીર આરોપ એ શિક્ષિકાની ઉપર મૂકવો જોઈએ,
કારણ કે જીગરભાઈ નાનકડી પણ એક બાળકી હોય ને અને તમે એને લાઈને એક ઢીંગલી આપી દો ને તો એ બાળકીના એ 5 વર્ષની બાળકી હશે ને તો પણ એનામાં માતૃત્વ જાગશે, એ ઢીંગલીને પણ એના બાળકની જેમ સાચવશે. ત્યારે આ 23 વર્ષની શિક્ષિકા એનાથી 10 વર્ષ નાનો બાળક જે હકીકતમાં તો એને શિક્ષિકાને માતૃત્વના એ ગુણથી એ ભાવનાથી એને જોવો જોઈએ, સમજાવવો જોઈએ, વાતચીત કરવી જોઈએ. એ બાળક જોડે જ્યારે આવું કૃત્ય કરે તો સમાજની ઉપર, આપણા વિચારોની ઉપર અને તમે કહ્યું એ પ્રમાણે અનેક એંગલથી, અનેક દ્રષ્ટિકોણથી આ પ્રશ્ન ઊભો થાય છે કે હવે તો ક્યાં જઈને અટકીશું. બિલકુલ ચોક્કસ ક્યાં જઈને અટકીશું આ સવાલ થાય છે. ડોક્ટર પારસ શાહ, સ્વાભાવિક છે તમારી સાથે મને ખ્યાલ છે કે આજથી લગભગ 14-15 વર્ષ પહેલાની એક ડિબેટ સેક્સ એજ્યુકેશન પરની હતી, ખૂબ જ અગ્રેસિવ હતી અને એ એજ્યુકેશનની વાત જ્યારે થઈ ત્યારે તમામ ગેસના અલગ અલગ મતમતાંતર હતા. એ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, બંનેના ખૂબ હેલ્ધી પોઈન્ટ હતા. પરંતુ હવે તબક્કો આવી જ ગયો છે, ચર્ચા કરવી જ પડે એવું થઈ ગયું છે અને ચર્ચા નહીં કરીએ તો આ ચર્ચાના કારણો આવા સામે આવી જશે. આ આખી ઘટના ઘટી છે. કોઈ પણ માણસ, હ્યુમન સાયકોલોજી કહો કે એ લોકોની બાયોલોજીકલ નીડ્સ કહો, મેલ હોય કે ફિમેલ હોય, એક સંસારનું એક સ્વાભાવિક લક્ષણ છે, એને આપણે રોકી નથી શકતા. પરંતુ ક્યાં શું કરવું, ક્યાં શું ન કરવું, ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં છટકવું, કોઈ પણ માણસને ખબર પડે તો એને લટકવું ના પડે એવું આપણે કહેતા હોઈએ છીએ. આ આખી ઘટનામાં જે પ્રોસેસ થઈ છે એ શિક્ષિકાની ઉંમરને લઈને અથવા એ બાળકની ઉંમરને લઈને, જે પોતે એક બાળકનો નિમિત્ત બન્યો છે, શું ઘટનામાં તમને લાગે છે કે સૌથી મોટી ભૂલચૂક ક્યાં થઈ ગઈ છે અહીંયા? જે રીતે જીગરભાઈ આપણે તમે કીધું કે 14-15 વર્ષ પહેલાં આપણે ડિબેટ કરેલું હતું કે સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ કે ના આપવું જોઈએ, અને એ વખતે પણ મારો મંતવ્ય એવો જ હતો કે આપણે હજી ચર્ચાની વિચારણા કરી રહ્યા છે, કે ચર્ચા કરી રહ્યા છે કે સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ કે ના આપવું જોઈએ. પણ જે પેઢી છે 14 વર્ષ પહેલાંની જે પેઢી હતી એ પેઢી પણ તે વખતે એની અંદર ઇન્ડલ્જ થતી હતી અને એનો એ ભોગ બનતી હતી. એટલે હું ઘણી બધી વાર કહેતો હોઉં છું કે જો તમે આ સેક્સ એજ્યુકેશન નહીં આપો બાળકોને, સેક્સ એજ્યુકેશનનો મતલબ એ નથી કે કેવી રીતે બાળકો ઉત્પન્ન કરતા એ શીખવાડવાનું, પણ સેક્સ એજ્યુકેશનનો મતલબ છે જે રીતે લોકો બિહેવ નથી કરતા એ રીતે એને બિહેવ કરતા શીખવાડવાનું. બહુ મોટો વાસ્ટ સબ્જેક્ટ છે અને ઘણી બધી વાર આ સેક્સ એજ્યુકેશનનો અભાવ જે હોય છે એના કારણે જ શેરીઓ, શાળાની પ્રયોગશાળાઓ એ બધું સેક્સની પ્રયોગશાળા બની જતી હોય છે. અને વિચારવા જેવી વાત છે, મેં 14 વર્ષ પહેલાંનો ઉલ્લેખ કર્યો એટલે પારસભાઈ 14 વર્ષ પહેલાં આ બાળક જેના કારણે અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે એનો જન્મ પણ નહોતો થયો. એટલે તમે વિચાર કરો કે આખી આ પેઢી ક્યાંક ને ક્યાંક મિસગાઈડ થઈ રહી છે, ઘણા બધા એજ્યુકેશનને લઈને, ઘણા બધા લેયર્સ જેના પર આપણે આગળ ચર્ચા કરીશું. અમીબેન, તમે પોતે એક પ્રિન્સિપાલ છો અને જે રીતે આ ચર્ચા જગાવી છે, ચર્ચા ક્યાંક ને ક્યાંક સામે આવી છે, તમામ શાળા, તમામ સંચાલકો, તમામ ટીચર, શું મારો અવાજ આવી રહ્યો છે? પહેલાં તો અમીબેનનો અવાજ નથી આવી રહ્યો. આપણી સાથે સામાજિક કાર્યકર કમ વકીલ સોનલબેન જોશી જોડાયા છે. સોનલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સોનલબેન, અનેક ચર્ચાઓ સામાજિક ધોરણે આપણે કરી છે, પરંતુ આ કદાચ આપણી આ પહેલી ચર્ચા જેમાં એક બાળક જ બાળકનું નિમિત્ત બની ગયો છે એવી વાત સામે આવી છે. એક ફેમસ એડમાં એક મહાન કલાકાર એવું કીધું હતું, બચ્ચો બનના બચ્ચો કા ખેલ થોડી હે. પરંતુ હવે આ જે ઘટના ઘટી છે એવું દર્શાવે છે કે ચારે બાજુ એક ડરનો માહોલ જ હશે. હવે બાળકોથી ડરશે, શિક્ષકો અલગ રીતે ડરશે, માતા પિતા બાળકને સ્કૂલે મૂકવાથી ડરશે. મને તો હવે એવું પણ લાગી રહ્યું છે. આ ઘટનામાં તમને શું લાગે છે કે પ્રાથમિક ધોરણે શેના પર ધ્યાન દોરવું આવશ્યક છે? પહેલી વાત તો એ છે જીગર કે અત્યાર સુધી એવું હતું કે ખાલી પુરુષો દ્વારા દીકરીઓ ઉપર છેડતી થતી હતી, બળાત્કારના ટ્યુશન ટીચર આવી ગયા કે પ્રિન્સિપલ્સ આવી ગયા, આપણે આ જોતા હતા. પરંતુ આ જે ઘટના બની છે ચોંકાવનારી ઘટના છે અને આ ઘટનામાં એવું કહી શકાય કે હું વારંવાર કહેતી હોઉં છું કે પહેલાં 70% ઇવન કોઈ પણ ગુનાઓ બનતા હોય એમાં પુરુષો આરોપીઓ તરીકે હોય છે, પરંતુ હવે મહિલાઓ પણ બાકી નથી. હવે 30% મહિલાઓનો પણ ભાગ છે આમાં. ક્યાંક ને ક્યાંક જે મોટી બેન ગણી શકો તમે કે માતૃતુલ્ય જે બેન છે એમને આ પ્રકારનું વર્તન નહોતું કરવું. પણ આનું એક જ સોલ્યુશન છે. પારસભાઈ કદાચ મારી સાથે એગ્રી થશે કે એકલતા એક એવી વસ્તુ છે કે જેની કારણે તમને કોન્સ્ટન્ટલી તમે કોઈના સાનિધ્યમાં રહો છો, એ બાળકને એના મા બાપનો પ્રેમ ના મળતો હોય, કોઈની સાથે અટેન્શન ના મળતું હોય, કોઈ પણ. અને આ બેન પણ એવા હશે કે એમને અટેન્શન, એમને એક્સપેરિમેન્ટ કર્યું અને આ જે કદાચ કોઈ પણ નાના બાળક સાથે, કુમળા બાળક સાથે આ ઘટના કરવી, એને કદાચ એવું કહી શકાય. જો કે પોસ્કો લાગ્યો જ હશે, એમની ઉપર પોસ્કો હેઠળ ગુનો નોંધાયો જ છે, પરંતુ આ જે ઘટના બની છે એ આઈ ઓપનર છે. એકાંત ક્યારે નહીં આપવું જોઈએ
એકાંત આપવામાં આવે ત્યારે આ બધી વસ્તુઓ થતી હોય છે. અને આ જે થયું છે એ યોગ્ય નથી. સંસ્કારની વાત છે આમાં, અપબ્રિંગિંગની બી વાત આવે છે. ક્યાંક ને ક્યાંક બાળક, પેલો જે 11 વર્ષનો બાળક છે એને કદાચ કશી ખબર નથી પડતી, એને કદાચ અત્યારે વેરી પ્યુબિટી આવે છે, એ વાત બરોબર છે, પરંતુ એને પણ આ બેન જે મોટા હતા એમને એ બાળકને કંઈક કરતા કંઈક મજા આવતી હોય એવું વર્તન કર્યું હશે, અથવા તેને પ્રેમ અને આત્મીયતા બતાવવાના કારણે આ પ્રમાણેની ઘટના ઘટી હતી. મૂળ તો જ્યારે એ લોકોનું કેસ ચાલશે ને એવિડન્સ આવશે ત્યારે ખબર પડશે, પરંતુ આ ઘટના એકદમ નિંદનીય છે. શમશાર કરે છે. જેવી રીતે પિતા દ્વારા દીકરી ઉપર બળાત્કાર કરવામાં હમણાં આજીવન કેદની સજા આપવામાં આવી છે, એક મામા દ્વારા ભત્રીજી ઉપર એમાં પણ આજીવન કેદની સજા ઇવન ગઈકાલે પડી છે. આ જે ઘટના અત્યારે જે ઘટી છે એમાં પણ આ બેનને પણ આજીવન કારાવાસ અને હું તો એવું કહું કે ફાંસીની સજા આપવી જોઈએ. કારણ કે કોઈ પણ બાળક સાથે, નાનું બાળક છે જે કદાચ કાયદાના સંઘર્ષમાં અત્યારે નાનું છે, એનું ભણતર, એનું એજ્યુકેશન, એની લાઈફ, આ બધી જ વસ્તુઓ અત્યારે હાલ રોડાઈ ગઈ છે. એના માનસિક રીતે એના માનસ પટલ ઉપર ખરાબ વસ્તુઓ અંકિત થઈ ગઈ છે. આના માટે કાઉન્સિલરની સલાહ લેવી જોઈએ, સાયકોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ. આ બેન 100% મારા મતે અગર જીગર એવું કહેશે કે અમારા પેટમાં જે ગર્ભ છે એનો છે, તો પછી તો પ્રૂવન થઈ ગયું ને કે બેન જ આરોપી છે. તો આની પર એક્શન લેવા ખૂબ જરૂરી છે એવું મારું માનવું છે. ઠીક છે, આપણે આના પર આગળ ચર્ચા કરીએ. સોનલ, તમે જે વાત કરી અત્યારે એનું હું આગળ વધારું. ઋતુબેન, જેમ તમને કીધું કે એકલતા, એક નવો એંગલ અહીંયા સામે આવ્યો છે, અને એકલતામાં કોઈકના સાનિધ્યની આવશ્યકતામાં એને બાળકને એમની નજીક ગયા. હવે એકલતા બાળકોની હોય અથવા 23 વર્ષની વ્યક્તિની પણ એકલતા હોય, એ ક્યારે એવું વિચારી શકીએ ખરા કે એકલતાને દૂર કરવા માટે આ પ્રકારના સંબંધો ઊભા થશે, એ પણ 13 વર્ષના બાળક સાથે? એ તો આપણે અંદાજો ન લગાવી શકીએ ને. એ એકલતાને આ રીતે કેમ એડ્રેસ કરવામાં આવી? હા, પ્રેક્ટિકલી અગર જોવા જઈએ જીગર, તો આમાં ક્યાંક ને ક્યાંક એકલતા આપી, પણ એકલતામાં પછી એક્સપ્લોર કરવાની વાત હોય છે. કોન્સ્ટન્ટલી તમે નજીક જાઓ. નાનું બાળક છે એ પોતાની માથી કનેક્ટેડ હોય, એ માની નજરે જ શરૂઆતની અંદર જોતું હોય, પરંતુ આ જે બેન છે એમના કદાચ એમને પોતાના સેક્સની વાસના માટે એમને આ બાળકનો ઉપયોગ કર્યો છે. કારણ કે નાનું બાળક છે, એમાં બાળકનો કોઈ વાંક જોવામાં આવતો જ નથી. જે પુખ્ત વયની જે સ્ત્રી છે એનો વાંક, એ આરોપી બેન છે એનો વાંક જોવામાં આવે છે. કારણ કે બાળકને સાનિધ્યમાં એક માની જેમ ગળે મળવું, આજે ભાઈ બહેનની જેમ આપણે ગળે મળતા હોઈએ છીએ, એનું વર્તન એવું નથી હોતું કે તમે એ જગ્યાએ બેનને સ્પાર્ક થયો હોય ને એના મનમાં એની પોતાની વાસના વૃત્તિ સંતોષવા માટે, જેમ કહેવાય છે કે જે ગુનેગાર આરોપી પિતા પોતાની દીકરીને બનાવે છે, આમને પણ એવું જ કહી શકાય. દીકરા તુલ્ય એની ઉપર બળાત્કાર કર્યો છે, એને ફોસલાઈને એને કેવી રીતે વાત કરીને એને વાત, હજી તો એ દીકરાનું જ્યારે વાતચીત કરવામાં આવશે બાળ આયોગ દ્વારા અને કાઉન્સિલર દ્વારા, ઇવન સારા સાયકોલોજીસ્ટ દ્વારા, તો પછી ખબર પડશે કે એની સાથે કેવી કેવી વાતો કરવામાં આવતી હતી, કેવી રીતે વાતો. પણ એકલતા તો, અગર મારો દીકરો છે જીગર, તો આવી ઘટના પહેલા એવું હતું કે દરેક સ્કૂલની અંદર સ્ત્રીને રાખો, આયા તો સ્ત્રી, પિકઅપ કરવા જાય, વોશરૂમ કરાવે. નાના બાળકોને વોશરૂમ કરાવવા પણ મોસ્ટલી સ્ત્રીઓ જ કરાવતી હોય છે, પુરુષને નથી રાખતા. કારણ કે પહેલા બહુ બધા કિસ્સા થયા છે, ઘણા બધા. તો હવે આ તો એવું થઈ ગયું કે હવે આમાં પણ આઈ ઓપનર. તો જવાનું ક્યાં? આ સ્ત્રી અને પુરુષ બંને એક સંસ્કૃતિ છે, બંનેના પૈડા છે. આ તો બધું બગડી જવા ઉપર આવી ગયું છે. આપણે જ્યારે કહેતા હોય ને કોઈ પણ ખરાબ લક્ષણ, ખરાબ વર્તન, વ્યવહારની વાત કરીએ, માત્ર પુરુષ સુધી સીમિત નથી હોતું. પુરુષ કે સ્ત્રી, આમાં બધા હવે એક જ થઈ ગયા એવું સ્પષ્ટ ધોરણે દેખાઈ રહ્યું છે. આવું શું ઋતુબેન, આપણી પાસે જે તમે શરૂઆતમાં વાત કરી, આપણી સાથે અમીબેન દેસાઈ જોડાઈ ગયા છે. અમીબેન, આપ પોતે એક પ્રિન્સિપાલ છો, આપે આ ઘટનાને જોયું, કેવી રીતે આપણે અવલોકન કરી શકીએ આ ઘટનાને આપના મત મુજબ? કારણ કે આપ પોતે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, શું આપે ઓબ્ઝર્વ કર્યું અહીંયા? ખૂબ શરમજનક ઘટના છે ભાઈ. નિંદનીય ઘટના તો નહીં, પણ અતિશય શરમ આવે છે કે એક શિક્ષિકા થઈ અને એણે આવું વર્તન કર્યું. શિક્ષક એ તો બાળકનું ઘડતર કરે છે. પ્રાથમિકમાં, બેને જેમ કહ્યું કે પ્રાથમિક શિક્ષણમાં આપણે સૌથી વધારે શિક્ષકો, મહિલા શિક્ષકો લઈએ છીએ, એટલા માટે જ કે નાના બાળકથી માંડીને મોટા ટીનેજમાં આવે ત્યાં સુધી એ લોકોને મમતા, હૂંફ, લાગણી જોઈએ અને માતૃત્વની ભાવના સાથે એ બાળકને શિક્ષણ મળે. એટલા માટે આપણે મહિલા શિક્ષકોને પસંદ કરીએ છીએ. હવે એ મહિલા શિક્ષક જ જ્યારે આવું કરે તો સંસ્કાર સિંચન કે નૈતિક મૂલ્યોની વાત જ ક્યાં જાય? સંસ્કાર સિંચન કરવા માટે નૈતિક મૂલ્યની જરૂર છે અને એ શિક્ષકોમાં જરૂરી છે. શિક્ષકે પોતાની મર્યાદા જાળવવી જોઈએ. શિક્ષક એ પોતાની અંગત વાતો, અંગત જિંદગીને ભૂલીને એને યાદ રાખવું જોઈએ કે હું તો સમાજ માટે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ છું.
બિલકુલ, એટલે આ જે ઘટના ઘટી ઋતુબેન, હવે મને એવું લાગે છે કે એક 5મી સપ્ટેમ્બરે ટીચર્સ ડે સેલિબ્રેટ થતો હોય, તમામ વિદ્યાર્થીનીઓ સાડી પહેરીને ઉત્સુક થઈ જાય અને એમ થાય કે હું લોકોને ભણાવું. વિદ્યાર્થીઓનું પણ એવું હોય, એ લોકો પણ એક અલગ જ વેશમાં આવી અને એ લોકોને પણ ઉત્સાહ થતો કે આજે એક દિવસ માટે હું ટીચર બનું. પરંતુ મને લાગે છે આ જે ઘટના ઘટીને એને એ આટલી સરસ મજાની ડેઝિગ્નેશન, જેને આપણે શિક્ષક કહીએ છીએ, એના માટે પણ પ્રશ્નાર્થ મૂકી દીધા છે. હવે એમનું ધ્યાન રાખવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. એના પર શું કહેશું? કારણ કે કોણ વિચારશે કે 23 વર્ષની શિક્ષિકા, જેની પોતાની એજ પર 23 વર્ષ જ છે, એટલે કંઈ બહુ મોટી એડલ્ટ છે આપણે એવું નહીં કહીએ, અને 13 વર્ષનો બાળક જેને પિતા થવાની વાત કરી રહ્યા છે, આમાં તો કોણ ક્યાં કોનું શું કઈ રીતે ધ્યાન રાખશે? અને આપણે પહેલા એ જ વાત કરી કે આમાં 100% બાળકને કાયદાકીય રીતે સ્વાભાવિકપણે એને એ બાળક છે એટલે એના પર કોઈ ગુનો દાખલ નહીં થાય, શિક્ષિકા પર થશે. પણ બાળકનો ક્યાંક આમાં, અને માત્ર બાળકનો નહીં, એના ઘડતરમાં, એના ઉછેરમાં ક્યાંક લૂપહોલ્સ રહેલા છે, એ સ્પષ્ટપણે દેખાય છે. પણ તમે શિક્ષણના અનુલક્ષીને વાત કરી જીગરભાઈ, તો આમાં થયું છે શું કે એજ્યુકેશન કે શિક્ષણ છે ને એ માત્ર એક પ્રોફેશન નથી, એને હકીકતમાં તો એક મિશન તરીકે ટ્રીટ કરવું જોઈએ. અત્યારે ઓવરઓલ આ એક ઘટના તો ઘટી, પણ શિક્ષણને લગતા અનેક પ્રશ્નો જે ઊભા થઈ રહ્યા છે કે અનેક વાતો થઈ રહી છે, ત્યારે આપણે આ એક વાતને ભૂલી રહ્યા છે કે શિક્ષક એ માત્ર બાળકમાં કોઈ માહિતી નથી ભરતો કે એને કોઈ જ્ઞાન નથી આપી દેતો, પણ હકીકતમાં તો મૂલ્ય સિંચનનું, સંસ્કાર સિંચનનું, અમીબેને કહ્યું એમાં હું પણ ઉમેરો કરીશ કે પ્રાથમિક શિક્ષણમાં જ્યારે મહિલા શિક્ષકોને વધારે રાખવામાં આવે છે, તો એક માની મમતાથી, માની લાગણીથી એ જ્યારે બાળકોને ઉછેરે છે, આ આખી જવાબદારી શિક્ષકોની રહેલી છે. પણ અત્યારે થયું છે શું સમાજમાં, અને આપણે બધા જે જાણીએ છીએ, જે રીતે શિક્ષણનું અધપતન થઈ રહ્યું છે, કે એક રીતે કહેવા જઈએ કે માત્ર ને માત્ર કમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે, અને શિક્ષકોની જે પસંદગી કરવામાં આવે, એમને જે શિક્ષકોની નોકરી પર લેવામાં આવે, એમાં ફિલ્ટરેશન પ્રોસેસ આવે, એ આપણે ચૂક ખાઈ રહ્યા છે. કારણ કે જીગરભાઈ, માત્ર કોઈ ઘટના ઘટી ગઈ એની ચર્ચા ના કરવી જોઈએ, પણ ઘટનાની પાછળ જે પરિબળો જવાબદાર હોઈ શકે. અત્યારે આ બાળકનું માનસિક પરિસ્થિતિ, જેમ બેને, સોનલબેને વાત કરી કે એકલતા, એટલે એકલતાને પણ બે રીતે જોઈ શકાય. એકલતા એટલે કોઈ માણસ પોતે એકલું અનુભવી રહ્યું છે, કોઈની જોડે એ કનેક્શન ફીલ નથી કરી રહ્યું, ક્યાંય એ વેન્ટ આઉટ નથી થઈ શકતું, ક્યાંય કોઈની જોડે એ જોડાણ નથી અનુભવતું, એ રીતની એકલતા. અને બીજી એકલતા કે બે વ્યક્તિ, શિક્ષક અને વિદ્યાર્થી, એ એકલા ક્યાંક મળે અને એ એકલતાનો જે લાભ, કે અહીંયા આપણે કહી શકીએ ગેરલાભ ઉઠાવવામાં આવે, એટલે આ બે રીતની એકલતા. તો આ બાળકની સાયકોલોજી તો ચોક્કસપણે સ્ટડી થવી જોઈએ કે કેમ એને આ પગલું ઉઠાવ્યું, કેમ આમાં એ જોડાયો. પણ આજે શિક્ષિકાનું આખું એક બેકગ્રાઉન્ડ ચેક થવું જોઈએ, અને માત્ર આ શિક્ષિકા નહીં, કારણ કે એક શિક્ષક એક વર્ગમાં રહેતા બધા જ વિદ્યાર્થીઓના ભવિષ્યને એ ઘડે છે. તો જ્યારે એમની ભરતી કરવામાં આવે, એમનું સિલેક્શન કરવામાં આવે, તો એક ચોક્કસ ફિલ્ટરેશન પ્રોસેસ હોવી જોઈએ. ભારતભરમાં આપણે આ ચૂક ખાઈએ છીએ કે શિક્ષકની જવાબદારીને, શિક્ષકના હોદ્દાને નથી આપણે એટલું માન આપતા અને નથી એટલું સિન્સિયરલી લેતા. એ શિક્ષકોને સમાજમાં એટલું માન પણ મળવું જોઈએ, ને સાથે સાથે એમની દરેક જવાબદારીનું એમને ભાન પણ કરાવવું પડે, અને પછી જ એમને શિક્ષક તરીકે નોકરીએ લેવા જોઈએ. કારણ કે ફરીથી કહું છું, એજ્યુકેશન એ માત્ર પ્રોફેશન નહીં, એ એક મિશન છે. બિલકુલ વાત સાચી. પારેશભાઈ, હવે બીજું મારે તમને ખાસ એ પૂછવું છે કે જે રીતે હજી ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એમાં એક આખા ઇન્વેસ્ટિગેશનમાં એવું પણ આવ્યું છે કે 5 માસનો આ ગર્ભની વાત કરીએ, અને શિક્ષિકા જે રીતે દાવો કરી છે કે આ 13 વર્ષનું જે બાળક છે એ જ એનો પિતા છે, તમારી પાસે સમજવું છે કે શું એ શક્ય છે કે 13 વર્ષનું બાળક પિતા બની શકે? પહેલો પ્રશ્ન. સૌથી પહેલી વસ્તુ જીગરભાઈ, એક વસ્તુ સમજવાની આપણે જરૂર છે કે આજથી થોડા વર્ષો, એટલે 10-1 વર્ષ પહેલાંની વાત કરું તો પ્યુબર્ટી એટલે કે પુરુષની અંદર એના મેલ હાર્મોન્સ બનવાનું થાય, ટેસ્ટોસ્ટેરોન બનવાનું શરૂઆત થતી હોય, કે જ્યાં એને દાઢી મૂછ આવવાની શરૂઆત થાય, એને વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ થાય. ફિમેલ્સની અંદર એ જ રીતે એમને મેન્સીસ સ્ટાર્ટ થતા હોય, એમના સેકન્ડરી સેક્સ કેરેક્ટર્સ જે હોય એ ડેવલપ થવાનું શરૂ થાય. એ પહેલાં છોકરાઓની અંદર 13 થી 15 વર્ષની ઉંમરે આવતું હતું, અને છોકરીઓમાં 11 થી 13 વર્ષની ઉંમરમાં એ શરૂ થતું હતું.
પણ આજની તારીખમાં આપણી જે રહેણીકરણી છે, ખાનપીન છે, ઓટીટી મીડિયમ્સ છે, ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, એ બધાના કારણે, એ બધા પરિબળોના કારણે આ પ્યુબર્ટીનો જે સમયગાળો છે ને એ ઘણો નીચો આવી ગયો છે. છોકરીઓમાં તમે જોતા હશો કે ઘણી બધી છોકરીઓ 8 વર્ષ 9 વર્ષની ઉંમરની અંદર એમને પીરિયડ્સ ચાલુ થઈ જતા હોય છે, એટલે એમની પ્યુબર્ટી ત્યાં સ્ટાર્ટ થઈ જતી હોય છે. છોકરાઓની અંદર પણ એ 9 થી 11 વર્ષની અંદર એમને પુરુષ તત્વનો હાર્મોન બનવાની શરૂઆત થઈ જતી હોય છે. જ્યારે આ બધી ફેરફાર શરીરમાં થતા હોય તો દરેક વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, છોકરો હોય, છોકરી હોય, કોઈ પણ હોય, એના શરીરમાં ક્યારેક કંઈ ફેરફાર થાય તો એના મનમાં એક ક્યુરિયોસિટી આવતી હોય છે કે આ મારા શરીરમાં શું ફેરફાર થઈ રહ્યા હોય છે. તો એના માટે સૌથી પહેલો સોર્સ કોણ હોય છે આ ફેરફાર માટે જાણવા માટે? એના માતા પિતા હોય છે. જ્યારે માતા પિતાને એ શરીરમાં ફેરફાર થઈ રહ્યા હોય છે એના વિશે પૂછતો હોય છે તો માતા પિતા ગુસ્સે થઈ જતા હોય છે, ઇરિટેટ થઈ જતા હોય છે અને એને ખખડાઈ કાઢતા હોય છે, આવી ગંદી વાત કરે છે, આમ કરે છે, અને છોકરો પ્રશ્ન પૂછતો બંધ થઈ જાય છે. માતા પિતા એટલે ખુશ થઈ જાય છે કે છોકરો પ્રશ્ન પૂછવાનું બંધ કરી દીધું એટલે આપણે છૂટ્યા આમાંથી. એ છોકરો ગૂગલમાં ક્યાં ક્યાં સર્ચ કરીને કઈ રીતે જવાબ લે છે એ નથી ખબર હોતી એમને. ના, હજી આવે છે એનો સેકન્ડ સોર્સ આવે છે, ટીચર્સ આવે છે, એના સ્કૂલના શિક્ષકો આવે છે, એના સ્કૂલના જે ભણાવતા શિક્ષકો હોય. માતા પિતા પછી સૌથી વધારે વિશ્વાસ જે કરતો હોય ને છોકરો, તો એના સ્કૂલના ટીચરો ઉપર વિશ્વાસ કરતો હશે. માતા પિતા ડૉક્ટર હશે ને, પણ જો કંઈક સાયન્સની પણ વાત કહેશે ને, સાચી વાત હશે, તો પણ એ છોકરો એની વાતની પણ એના ટીચરે જે વાત કીધી હશે એ વાત ચોક્કસ એ માનશે. પણ ટીચર પોતે પોતાની સેક્સ્યુઆલિટી સાથે કમ્ફર્ટેબલ નથી હોતા એટલે એનો જવાબ નથી આવતો. તમે ઘણી બધી વાર જોયું હશે, સાંભળ્યું હશે કે 11-12માં જ્યારે રિપ્રોડક્ટિવનો ચેપ્ટર આવતું હોય છે તો ઘણી બધી વાર ટીચરો એ ભણાવતા નથી હોતા કે જે તમે જાતે ભણી લો. હવે છોકરાના મનમાં તો જે ક્યુરિયોસિટી છે પૂરી થઈ નથી, તો એ ક્યુરિયોસિટી ક્યાં આગળ જશે? એ એના સાથી વિદ્યાર્થીઓને પૂછશે અથવા એનાથી 1-2 સિનિયર વ્યક્તિઓને પૂછશે. તો એમનું નોલેજ કેટલું હોય છે? એમનું નોલેજ પણ એ છોકરા જેટલું જ હોય છે. એટલે જ મેં શરૂઆતમાં જે કીધું કે ઘણી બધી વાર આ જે શેરીઓ છે, શાળાઓ છે, એ સેક્સની પ્રયોગશાળા બની જતી હોય છે. આ કિસ્સામાં પણ કદાચ એવું બની શક્યું હોય કે આ છોકરાના મનમાં જે ક્યુરિયોસિટી આવી હોય, આ ડેવલપમેન્ટમાં જે ચેન્જીસ થયેલા હોય, એના કારણે એના ટીચર પાસે ગયો અને ટીચરે કદાચ આનો ગેરલાભ લીધો હોય, એવું બની શકતું હોય છે. એટલે જ કહું છું કે સેક્સ એજ્યુકેશન આજની તારીખમાં આપવું બહુ જ જરૂરી છે. જે છોકરો હોય કે છોકરી હોય એને તમારે કહેવું જ પડે કે કયો બેડ ટચ છે, કયો ગુડ ટચ છે. જ્યાં સુધી તમે એને સમજાવશો નહીં, એને યોગ્ય રીતે બતાવશો નહીં, ત્યાં સુધી એને ખબર નહીં પડે અને આ વમળમાં ફસાયેલો જ રહેશે. બિલકુલ સાચી વાત છે સોનલબેન. જે રીતે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે, તબક્કાવાર આગળ વધી રહ્યું છે, એને જોતા હજુ નવા ખુલાસાઓ થશે. વડોદરામાં પણ એ લોકોએ પોતાની એકલતાનો લાભ લીધો હોવાની વાત સામે આવી. સાથે સાથે જ્યાં જ્યાં ગયા હતા ત્યાં નવી ઘટના સામે આવી. છેલ્લા 3 વર્ષના બધા ચેપ્ટર્સ ખુલી રહ્યા છે. તો એનો મતલબ ક્યાંક એક ડરનો વિષય એ પણ મને અત્યારે એવો સૂચ્યો કે જેની જોડે પર્સનલ ટ્યુશન્સ આ ટીચરે કર્યા હશે ત્યાંથી ઘણી બધી નવી વાતો, આવી વિવાદિત ઘટનાઓ કે બીજી કોઈ પણ નવી વસ્તુ સામે આવી શકે છે. એટલે આમનું ઇન્વેસ્ટિગેશન હવે એ તમામ વિદ્યાર્થીઓ સાથે જેને એને ભણાવ્યા છે, જ્યાં જ્યાં ગયા છે, શું લાગે છે કે એ સમય આવી ગયો છે કે ઇન્વેસ્ટિગેશન અહીંયા આ ટીચરનું થવું જોઈએ? થશે જ, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ અધિકારો હેઠળની જે વાત છે અને એ અન્ય બાળકો સાથે ઇન્વેસ્ટિગેશન પ્રોપર પોલીસ કરવાની છે. પરંતુ જે એક બીજી વાત પણ કરવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક આપણા ત્યાં જે કાર્ટૂન બતાવવામાં આવે છે ને એ કાર્ટૂન પણ એવા જ બતાવવામાં આવે છે. આપણા ત્યાં પ્રોપરલી બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીની એક ગાઈડલાઇન નથી. આ વારંવાર ફોરેનમાં જોઈએ છે. આપણે જ્યારે ડિબેટ, આપણે બંને પણ ડિબેટ્સ કરેલી છે આ વિષય ઉપર કે આપણા બાળકો જે કાર્ટૂન જોવે છે ને એની અંદર ઇવન કઈ એડ આવશે, જંક ફૂડની એડ પણ ના આવી જોઈએ. આ ફોરેનમાં ચાલુ થઈ ગયું છે. અહીંયા જે કાર્ટૂન્સ બતાવવામાં આવે છે એમાં આપણે પેલા ઘરગથ્થા રમતા હોય ને ત્યારે પણ એવી રીતનું હોય છે કે ભાઈ તું મારો પતિ ને આ મારી પત્ની ને આ આયા ને આ ખાવાનું બનાવવાનું ને આપણે સાથે રહીએ. આ જે મેન્ટાલિટી વાળી જે વસ્તુઓ છે ને એ મેન્ટાલિટી વાળી ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ પણ હોય છે. હવે એક અલગ વાત કરવા માંગીશ, કારણ કે હું પણ એક માં છું. છોકરીઓનો પણ, જ્યારે છોકરીઓ પણ જે 15 વર્ષની કે જે સ્કૂલમાં ભણતી હોય છે, જીગર, એ બધા બાળકોની વાત થાય છે, એ છોકરીઓ સામેથી છોકરાઓને મેસેજ કરતી હોય છે. જેમ ભાઈએ કીધું, પારસભાઈએ, કે 13 વર્ષે 100% એ લોકોની પ્યુબિટી અથવા તો એ લોકોના જે હોર્મોનલ ચેન્જીસ હોય છે થઈ ગયા હોય છે અને પરિપક્વ હોય છે. એ લોકોના 6ઠ્ઠા ધોરણથી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના મારી પાસે કાઉન્સેલિંગના કિસ્સા આવતા હશે કે આ મારી ગર્લફ્રેન્ડ છે ને બીજા જોડે બોલે છે, મને ગમતું નથી એટલે મેં એને માર્યો. અને દરેક સ્કૂલમાં, જીગર, અગર જોવા જઈએ તો મીડિયાથી
આ અલગ વિષય છે. જો આની ઉપર રેગ્યુલર જો બધા જઈને દરેક સ્કૂલમાં પૂછે તો દરેક ટીચર આ વસ્તુ કહેશે કે બાળકો જે 13-14 વર્ષના બાળકો હોય છે એમની પણ ઇવન ટીચરો સાથે પણ એમની મજાક મસ્તી હોય છે, એમને પણ એ ખરાબ રીતે ટિપ્પણીઓ કરતા હોય છે ને જોતા હોય છે. એટલે આ જે ઘટના છે એ અલગ ઘટના છે, પરંતુ આ પણ વસ્તુને એક ધ્યાનમાં આ વિષયને લઈને બહુ બોલ્ડલી હું મૂકીશ, કારણ કે મારી સામે પણ આવી ઘટનાઓ ટીચરો કમ્પ્લેન કરતી હોય છે કે ભાઈ બાળકો અમારી વિશે ગંદી કમેન્ટ કરે છે, ગંદા નામો પાડે છે, અમારા બોડી શેમિંગ કરે છે. કે એટલે આ જે ઘટના છે સેક્સને લઈને, સેક્સ ઓર્ગન્સને લઈને, કે આ બધી વસ્તુઓ જે થઈ રહી છે એના માટે પણ પ્રોપર ગાઈડલાઈન હોવી જોઈએ. અને આના કરતાં તો જો આવી ઘટનાઓ બનતી હોય, હવે આ જોવાનું બાકી રહ્યું હતું જીગર, કે આપણે કદાચ જે મારા મગજમાં તો હજી પણ છે કે પિતા પોતાની પુત્રી પર કેવી રીતે બળાત્કાર કરે એ તો જોઈ લીધું, હવે આ પણ જોઈ લીધું કે 23 વર્ષની ટીચર જે 13 વર્ષનો છોકરો, એને ખબર હોવી જોઈએ કે એને પોતાના એક બાંયધરી હોય કે આ મારા બચ્ચા છે, એ મારા હું સ્કૂલમાં કે ટ્યુશન કરું છું, એમને ભણાવું છું, નહીં કે એમની સાથે મારે ઇમોશન છે. અને આના માટે એક આખી એક કહેવાય ને કે પેપર પરની આખી કાર્યવાહી છે જીગર, કારણ કે હું પણ આ બધા વસ્તુઓ સાથે જોડાયેલી છું, પરંતુ આ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં નથી આવતી. ખાલી ફોર્માલિટી ખાતર મિટિંગો કરવામાં આવે છે, કહેવામાં નથી આવતું કે તમે બાળકો સાથે કેટલું ડિસ્ટન્સ રાખવું. વારંવાર અમે ટ્રેનિંગ આપીએ ત્યારે કહીએ છીએ કે ભાઈ પુરુષ જો ટીચર હોય તો છોકરાના માથે હાથ મૂકવો, છોકરીને ક્યાંય અડવું નહીં, વાત નહીં કરવી, એને વાલ નહીં કરવું, આ બધી વસ્તુઓ અમે શીખવાડતા હોઈએ. ત્યારે શેના માટે ફોન નંબર એક્સચેન્જ સ્કૂલની ગાઈડલાઈન છે જીગર, કે સ્કૂલમાં ટીચરોએ ડાયરેક્ટ વિદ્યાર્થીઓને નંબર નહીં આપવા. આ તો એક ઘટના છે પ્રકાશમાં આવી છે, બાકી તમે ચેક કરો ટીચરો દ્વારા. એક હમણાં જ સ્કૂલનો હતો કે જે સ્પોર્ટ્સ ટીચર હતો, એને પેલી છોકરીને મેસેજ કર્યા છે ઇન્સ્ટા ઉપર, ને અત્યારે એક વર્ષની જેલમાં પણ છે. એટલે આવું બધું પણ બનતું હોય છે. એટલે આ બધી જ વસ્તુઓને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈને એકદમ માઇન્ડ, અને બધા જે સોશિયલ ફિલ્ડના લોકો છે, NGOs છે, એ લોકોએ આખી ગાઈડલાઈન બનાવવી ખૂબ જરૂરી છે, એક્શન લેવા ખૂબ જરૂરી છે. અને હવે સમય એવો, અને સૌથી મોટી વાત સોશિયલ મીડિયા અને જે ગેમ્સ છે, ઓનલાઈન ગેમ છે, જે સટ્ટો રમાડે છે, ઇવન એના IPL ની અંદર એના પ્રમોશન્સ થાય છે, જે પણ બંદૂકની ગોળીએથી મારવાની જે ગેમો છે, કોલ ઓફ ડ્યુટી આવી ગઈ, PUBG આવી ગઈ, બધી બંધ કરે. એના કારણે એ લોકોનો જે મેન્ટલી જે એ લોકોને મજા આવતી હોય છે આ બધામાં એ વધારે વહેલા એમના જે કોઈ પણ આવેગ છે ને સોનલ, તમારા બધાના આન્સરથી મને એવું લાગી રહ્યું છે કે એમના જે કોઈ પણ આવેગ આવતા હોય એને પ્રોપર એડ્રેસ કરવા માટેનું એક કમ્યુનિકેશન સાધન નથી બની રહ્યું. એના માતા પિતા જે રીતે પારસભાઈ શરૂઆતમાં વાત કરી, પછી ટીચરની વાત કરીએ, એ પ્રોપર રીતે એડ્રેસ નથી થઈ રહ્યા એમના ક્વેશ્ચન્સના આન્સર. એ છોકરાઓ સાંભળે છે, બાકી કોઈ છોકરાઓ અત્યારે 90% છોકરાઓ પોતાના મા બાપનું સાંભળતા જ નથી. અત્યારે જે ગાડી લઈને બહાર નીકળી જાય છે અને પિતાના નામે FIR ફાડે છે, બાપાને પૂછો કે છોકરો કેટલું માથા ભારે છે, છોકરો ઘરમાં ગળા દબાવવા સુધી. પણ સોનલબેન, અહીંયા એક બીજું બી છે ને જે તમે શરૂઆતમાં વાત કરીમાં થોડોક હું અસહમત એટલે છું. તમે જે કીધું કે એડના કન્સેપ્ટમાં પતિ પત્ની બતાવે છે, ભાઈ બહેન બતાવે છે, આપણે નાનપણથી જ્યારે ઉછેર્યા હોઈએ છે તો રમત નાના નાના કેરેક્ટરની અંદર તમે એકબીજાને લાગણીને કોન્ટ્રાક્ટરી વસ્તુ ના થઈ ગઈ. એક બાજુ આપણે સેક્સ એજ્યુકેશનને પ્રમોટ કરવાની વાત કરીએ છીએ, એક બાજુ આપણે નાના બાળકોમાં એ જ હોય જીગર, કાર્ટૂન કરવામાં આવે છે, કાર્ટૂન આવે છે 5 વર્ષના કે 7 વર્ષના છોકરાઓ માટે આવે છે. તમે એમાં લર્નિંગ, જેવી રીતે જાપાનની અંદર અત્યારે થઈ ગયું છે કે એ લોકો કદાચ મોટા મોટા જે નેતાઓ થઈ ગયા એમના જીવન ચરિત્રો વિશે અત્યારે આખું એજ્યુકેશનમાં ફેરફાર આવી રહ્યો છે કે જૂનો ઇતિહાસ ગયો, અત્યારે જે જેન્યુન ઇતિહાસ હતો શું હતું એ શીખવાડવામાં આવે. તમે એ જ વાઇઝ કરો. તમે જે કહી રહ્યા છો થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ થીમ બદલવાની જરૂર છે. અહીંયા સેક્સ એજ્યુકેશન આપવા માટેની ઉંમર છે, અને એ ઉંમર પારસભાઈને ખબર છે કે ભાઈ તમે 9 વર્ષના ઉંમરથી, જેમ આપણે લોની વાત કરીએ છીએ તો એ લોકોને સ્ટેજ વાઇઝ એજ વાઇઝ લો શીખવાડાય. પહેલા જ દિવસે બળાત્કારનો લો એમને ના શીખવાડાય, કારણ કે એના માટે એની એજ થવી જરૂરી છે. કાર્ટૂન્સ જે આવે એમાં એમને કઈ શીખવાનું મળે, નહીં કે આવી વસ્તુ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જોવા જશો તો તમને જોવાતું હશે, દેખાતું હશે મૂવીઝમાં, અંડર 13 આ મૂવી ના જોઈ શકે, અંડર 16 ના જોઈ શકે, અંડર 18 ના જોઈ શકે. આ ખાલી બતાવવા માટે છે. યસ, ઘણી બધી વસ્તુ બોલી દેવામાં આવે છે, બતાવી દેવામાં આવે છે. તમે જેટલા એક્ઝામ્પલ આપ્યા 2-3 મહિના પહેલાનું જ એક એક્ઝામ્પલ હું તમને કહું, જેમાં 65 વર્ષના એક વૃદ્ધ અને તેની માતા 88 વર્ષની તેનો બળાત્કાર કર્યો હતો. આવી જ ઘટના છે. અને આપણે વિચારો કોઈ પણ એજ ફેક્ટર જો, એ લોકોના સંબંધોની વાત, આ તો માતા અને પુત્રના સંબંધોની, ભલે ઉંમર થઈ ગઈ હતી. આવા ઘણા બધા એંગલ આપણે આ ડિબેટને લઈને અત્યારે કરી રહ્યા છે. ચર્ચા અત્યારે એટલા માટે જરૂરી છે કારણ કે આપણે સમજવું પડશે કે માત્ર સેક્સ એજ્યુકેશન નહીં, માત્ર સામાજિક વ્યવસ્થા નહીં, પરંતુ એ કમ્યુનિકેશનનું માધ્યમ, બાળકોની માનસિકતા, બાળકોનો કોઈ પણ જગ્યાનો સંપર્ક જે મોટાભાગે શિક્ષણ સાથે વધારે હોય છે એક મોટી એજ સુધી, તો એ બધા પર શું કામ થવું જોઈએ તેના પર ચર્ચા કરીશું આ નાનકડા બ્રેક બાદ.
ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ સ્વાગત છે આપ સૌ મિત્રોનું. ડોક્ટર અમીબેન આપણી સાથે જોડાયા છે. એક પ્રિન્સિપાલ તરીકે મારે તમારી પાસેથી એ સમજવું છે, શાળાઓ, શાળા સંચાલકો, પ્રિન્સિપાલ કે શિક્ષિકાઓએ હવે શું ગાઈડલાઈન કરવી જોઈએ તાત્કાલિક ધોરણે આવા પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે? જીગરભાઈ, તાત્કાલિક ધોરણે આમ તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ તાલીમ આપવી જોઈએ. શિક્ષકોને તાલીમ આપશો અને આ જે બેન છે, આ શિક્ષિકા છે, 23 વર્ષની છે, એ પોતે જ ઇમેચ્યોર છે. શિક્ષક તરીકે એ ઇમેચ્યોર છે. કદાચ એની પાસે ડિગ્રી હશે પણ એ શિક્ષકને લાયક નથી. શિક્ષકને લાયક હોત તો એ આ પગલું કરત જ નહીં, આ પગલું ભરત જ નહીં. એટલે ગાઈડલાઈનમાં એ શિક્ષકોને પણ સમજાવવું પડશે કે તમારી મર્યાદા શું છે. અને મારી તો એક જ વાત છે ભાઈ, કે શિક્ષક હોય, મહિલા શિક્ષક હોય તો એ બાળકને, વિદ્યાર્થીને, કોઈ પણ ઉંમરનો વિદ્યાર્થી હોય, એ એની માં જ બનીને રહે. એને માતા જ બનવાનું છે અને એને અભ્યાસક્રમ શીખવવાનો છે, સંસ્કાર આપવાના છે. માતા પછીનું સ્થાન છે શિક્ષકનું. બસ એ એને સ્કૂલમાં નિભાવવાનું છે. એ જ રીતે પુરુષ શિક્ષક હોય તો એને પણ એ દીકરીને ભણાવે છે એવું જ માનવાનું અને દીકરાને ભણાવે છે એવું જ માનવાનું. તો પછી કોઈ ભાવ કે કોઈ લાગણીઓ એવી થશે જ નહીં. એટલે મારી વાત જ્યાં છે ત્યાં આ છે કે ભૂતકાળમાં પણ શિક્ષકો હતા, ગુરુઓ હતા, પણ આ જેમ બેને વાત કરી ને સોશિયલ મીડિયાની, તો તમે ભાઈએ પણ વાત કરી સેક્સનું એજ્યુકેશન આપવું જોઈએ. હા, એ વાતમાં હું સંપૂર્ણપણે સહમત છું. અને ઘણી બધી સ્કૂલોએ હવે આ બેડ ટચ, ગુડ ટચની વાતો કરી છે. શિક્ષકો પણ ક્લાસમાં સમજાવે છે. ઇવન મારી સ્કૂલમાં વાત કરું તો 5 થી 12 ધોરણની વિદ્યાર્થીનીઓને અલગ બેસાડીને આ શિક્ષણ આપેલું છે કે તમારે કોની સાથે કેવી રીતે વર્તવું જોઈએ અને બેડ ટચ કોને કહેવાય, ગુડ ટચ કોને કહેવાય. એ લોકોનું મેન્સ્યુરેશન વિશે પણ ગાયનેકોલોજિસ્ટને બોલાવીને સમજાવ્યું છે. કારણ કે હવે જે મેન્સ્યુરેશન છે એ પહેલા 13 વર્ષનું હતું, 8મા ધોરણથી ચાલુ થતું હતું, હવે 5મા ધોરણમાં બીજા સત્રથી ચાલુ થાય છે. એટલે અમારે તો આ દરેકે દરેક સમસ્યાઓ રોજ ઉદ્ભવે છે. કારણ કે સોશિયલ મીડિયામાં જેમ બેને કહ્યું એમ બાળકોની પુખ્તતા વધતી જાય છે. 5મા ધોરણનું બાળક છે પણ એનું વિચારવાનું 8મા ધોરણના બાળક જેવું છે. એટલે એ લોકો ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ એ 4થા ધોરણથી બનાવે છે. અને એમાં જો એ લોકોને રિસ્પોન્સ નથી મળતો તો એ લોકો જે હિંસક વાતો કરતા હોય છે એનાથી આપણને અતિશય આઘાત લાગે છે કે આ પેઢીને કેવી રીતે સમજાવીશું. એટલે માતા પિતાની પણ જવાબદારી વધી જાય છે કે બાળક ઉપર વોચ રાખો. એ નાનું નથી એવું એને ના સમજો કે નિર્દોષ છે. તમારી સામે નિર્દોષતાથી રહે છે પણ એના મનમાં તો ઘણા બધા આવેગો છે. તો એને સમજો તમે. અને આ વાત છે ટ્યુશનની. હવે ટ્યુશનની આ ફેશન છે. એટલે ટ્યુશન તમે ઘરે રાખો છો, પર્સનલ ટ્યુશન રાખો છો, તો મમ્મી કે પપ્પાની એ ફરજમાં આવે છે કે એને એકાંત ના આપો. એમનો રૂમ ખુલ્લો રાખો, કાં તો તમે જોડે બેસો, કાં તો સતત એની પર વોચ રાખો. એ તો રાખવું જ જોઈએ. એકાંત આપો. એટલે 13 વર્ષનો બાળક છે, એનામાં જેમ આપણે વાત કરી માનસિકતાની, અને એનામાં ફિઝિકલ ચેન્જીસ આવે છે, એટલે એને ઉત્સુકતા થાય. એ બહુ જ સ્વાભાવિક છે. ઠીક છે, તમે જે વાત કરી એમાં મારે બીજું એડ ઓન કરવું છે. જી ઋતુબેન, એ રીતે અમીબેન અત્યારે વાત કરી, એકાંત ન આપવાની વાત કરી. આપણે લોકો જ્યારે નાના હતા, અને મને લાગે છે કે તમામ પેનલ અહીંયા સહેમત થશે, આપણને પણ એકાંત મળ્યો હતો ત્યારે આપણે એવું વિચારતા હતા કે ના, ચલો અત્યારે મમ્મી પપ્પા નથી તો ભણવું નથી, આપણે વિડીયો ગેમ રમી નાખીએ. આપણે એકાંતમાં એવું વિચારતા હતા કે ચલો ફટાફટ તડકો છે પણ ક્રિકેટ રમવા જતા રહીએ. આપણે કદાચ એકાંતમાં બધું મૂકીને સૂઈ જતા હતા. પણ આ એકાંતમાં આ પ્રકારના વિચારના, આ પ્રકારની એક્ટિવિટી એ બતાવે છે કે ઘણી બધી હવે ચેન્જીસ છે, લાગણીથી બાયોલોજીકલ જે આવ્યા છે એને પ્રોપર રીતે એડ્રેસ કરવા માટેના એમની પાસે કાં તો એજ્યુકેશન નથી, કાં એવા વડીલો નથી કે જેમની જોડે ચર્ચા કરી શકે મનમુખ થઈને. ખરું કે કેમ? ના જીગરભાઈ, આમાં હું થોડી અસહમત થઈશ તમારાથી. એવું નથી કે પહેલાના જમાનામાં આવું કંઈ થતું નહોતું. મને યાદ છે કે જ્યારે હું 11મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારી જ એક મારી મિત્ર સખી, એના જ જેમ આ બંને બહેનોએ વાત કરી એ પ્રમાણે એના જ એક ટ્યુશન ટીચર હતા જે એને ઘરે ભણાવવા આવતા હતા. અને એમના થ્રુ એક રૂમમાં બેસીને એ સાયન્સની વિદ્યાર્થીની, સાયન્સ અમારી જોડે ભણીએ,
અને એમના થ્રુ એ ગર્ભવતી બની હતી 11મા ધોરણમાં. એવા કિસ્સાઓ આ તો શું છે કે એક સામાન્ય બાયોલોજિકલ સદીઓથી ચાલતી આવતી વસ્તુ છે કે એક ઉંમરમાં તમારા શરીરમાં હોર્મોન્સ થાય, સાહેબે કહ્યું એ પ્રમાણે જિજ્ઞાસા થાય, કુતૂહલ થાય, નવું જાણવાની, સમજવાની, અને જ્યારે સામે કોઈ એવું વ્યક્તિ મળી જાય કે જેને આનો લાભ ઉઠાવવો હોય અને એની ઉપર પણ ભળે એકલતા કે એકાંત, ત્યારે આ વસ્તુ આ થવાનું જ છે. ભૂતકાળમાં પણ થતું હતું, પણ હવે અલગ શું થાય છે, જે આ ઘટનાઓ ભૂતકાળમાં બહુ અપવાદરૂપ હતી, ક્યાંક જવલ્લે જ સાંભળવા મળે કે જવલ્લે જ જોવા મળે એવી ઘટના થતી હતી, એ અત્યારે વધુ ને વધુ ફ્રીક્વન્ટ થતી જાય છે. એવું નહીં કે માત્ર શિક્ષકનો અને વિદ્યાર્થીનો સંબંધ, ઓવરઓલ બાળકોને લગતા અનેક પ્રશ્નો અત્યારે વધુ ને વધુ ફ્રીક્વન્ટલી આપણે સાંભળી રહ્યા છે, અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે એવું કહી શકાય કે આ ઓવરઓલ એક સમાજનું આ અધપતન થઈ રહ્યું છે. સામાજિક સ્તરે દરેક જગ્યાએ જ્યાં મૂલ્યો ઘટી રહ્યા છે ત્યાં આવા પ્રશ્નો આવી રહ્યા છે. અને જીગરભાઈ, આ દર વખતે કહું છું એ પ્રમાણે હું આજે પણ કહીશ કે 4 સ્તરે. પહેલું છે બાળક, આ વિદ્યાર્થી જોડે જે ઘટના થઈ, જે પણ બાળકો જોડે ઘટના થાય છે, બધી જ ચર્ચા થઈ એ પ્રમાણે બાળકોનું નાની ઉંમરમાં પુખ્ત થઈ જવું, એમને જે કોન્ટેન્ટ પીરસવામાં આવે છે, એમને જે અનલિમિટેડ એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન મળે છે, એ દરેક વસ્તુ બાળકની જે એકલતા, એનું ક્યાંક ને ક્યાંક એના પ્રશ્નો નથી સાંભળવામાં આવતા, ક્યાંક એની મૂંઝવણો નથી સમજવામાં આવતી. એ બીજું છે પારિવારિક, જે માતા પિતાએ બાળકો પર વોચ તો રાખવી જોઈએ, પણ એ વોચ રાખવા માટે સમય તો ફાળવવો જોઈએ. માતા પિતા બાળકો માટે સમય જ નથી ફાળવતા. માત્ર ને માત્ર બાળક ક્યાંક બીજી જગ્યાએથી ને ખાસ કરીને ઇન્ટરનેટ થ્રુ એના કનેક્શનો શોધતું હોય છે, અને ક્યાંક આ એનર્જી જે બાળકમાં, જે કુટુંબના લેવલે પહેલા જોઈન્ટ ફેમિલી રહેતા હતા, હવે વિભક્ત કુટુંબો થઈ ગયા છે, તો બાળકની આ જિજ્ઞાસા, એકલતા, કશું જ એના પ્રશ્નો નથી સોલ્વ થતા, તો એ કુટુંબના લેવલે. ત્રીજું છે શિક્ષણના લેવલે. બધા જ અમીબેને પણ અહીંયા વાત કરી કે શિક્ષકોનું પણ એક સ્તર હોવું જોઈએ, એમનું પણ ફિલ્ટરેશન થવું જોઈએ. અને આ બહેનની નહીં, અનેક જગ્યાએ દરેક શિક્ષણનું, કારણ કે શિક્ષકોની પણ કોઈક સામાજિક, માનસિક, શારીરિક સમસ્યાઓમાંથી એ લોકો પણ પસાર થતા હોય, પણ જો એની માનસિક પરિસ્થિતિ ખરાબ હશે તો કેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ને વર્તમાન ઉપર જોખમ મંડાશે. તો એ શિક્ષકોનું પણ રેગ્યુલર ટ્રેનિંગ અને સ્ક્રીનિંગ. એકવાર તમે શિક્ષક બનતા પહેલા ટ્રેનિંગ તો આપી દીધી, એ તો બરાબર છે, પણ સમયાંતરે એમનું પણ માનસિક એક સંતુલન બરાબર છે કે નહીં, એનું સ્ક્રીનિંગ થવું જોઈએ, એની કોઈક એવી વ્યવસ્થા આવી જોઈએ. અને ચોથું, વારંવાર આવા બાળકોને લગતા કિસ્સાઓ, ઘટનાઓ વારંવાર આવી રહ્યા છે, તો સરકારે, સિસ્ટમે ક્યાંક તો એવા પગલા ભરવા પડશે. માત્ર બાળકો માટે મોબાઈલની ગાઈડલાઈન લાવી દીધી એનાથી મેળ નહીં પડે. હવે તો કેટલી સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ આપણે એ પણ સ્વીકારવું પડશે કે ગુજરાતની ઘણી એવી પ્રાથમિક સરકારી શાળા છે જ્યાં શિક્ષકો જ નથી. તો આવા પ્રકારની ટ્રેનિંગ આપવા માટેની ટીમ, આવી વ્યવસ્થા, મોનિટરિંગ, કાઉન્સિલિંગ જે જરૂરી છે, એ ત્યાં સુધી આપણે ક્યારે પહોંચીશું એ બહુ મોટો એક પ્રશ્ન છે અને ચિંતાની વાત છે. હવે પારેશભાઈ, આ આખી ઘટના ઘટી છે, આપ તો આ પ્રકારની સેક્સ્યુઅલી અનેક ઘટનાઓથી સંપર્કમાં આવ્યા હશો મીડિયા થ્રુ. મારે સમજવું છે કે કદાચ આ જ ઘટનામાં માની લો કે આ 23 વર્ષનો પુરુષ શિક્ષક હોત અને 13 વર્ષની બાળકી હોય, વિદ્યાર્થીની હોત, એ લોકોનું આપણે જાતીયતા આખી ચેન્જ કરી દઈએ અત્યારે, તો કદાચ આજે ટાઇટલ અલગ હોત, કદાચ આજે મીડિયાની વાતો પણ અલગ હોત, મીડિયાનો આક્રોશ પણ અલગ હોત. આ પુરુષને એવો ચિતરી દેવામાં આવ્યો હોત કે તમામ પુરુષ કદાચ આપણે પણ બેસતા કે વાત કરતા અત્યારે શરમ આવતી હોત, પણ અત્યારે આ મહિલા છે. સમાજે શીખવું, સમજવું નહીં પડે કે પોતાની આ સેક્સ્યુઅલ નીડને સેટિસ્ફાય કરવા માટે જે કોઈ પણ ઘટના ઘટી રહી છે સમાજમાં, કોઈ પણ ધોરણે, કોઈ પણ જગ્યાએ, એ માત્ર કોઈ મેલ કે ફિમેલ ડોમિનેટ નથી. અહીંયા તમામ માણસો એટલા જ જવાબદાર છે. બધાને એ રીતે જ જોવા પડશે. સાચું કરે છે તો બધા સાચું કરી શકે છે, અને ખરાબ કરે છે તો બંને જેન્ડર એમાં ઇક્વલી રિસ્પોન્સિબલ છે. આ મેસેજ તમે કેવી રીતે આપશો? જીગરભાઈ, હું હંમેશા કહેતો હોઉં છું ને બહુ દ્રઢપણે માનું છું કે જો તમારા જીવનમાં તમે 3 R વિશે વિચારશો ને, તો તમે સેક્સની અંદર ક્યારેય ખોટા પડવાની શક્યતાઓ 99.99% નહીં હોય. કયા 3 R છે? સૌથી પહેલો R એટલે તમારો રાઈટ. તમે કોઈ વ્યક્તિ એમ કે હું તમારા પ્રેમમાં બહુ જ છું, તું મારી જોડે જાતીય સંબંધ નહીં બાંધે, આવું કરવાનું તમારો રાઈટ છે. તમારી ઈચ્છા ના હોય તો તમે ના પાડી શકો છો એ વ્યક્તિને કે ના, આ મારે નથી કરવું ભાઈ, અત્યારે મારી આ ઉંમર નથી, મારે આ વસ્તુ નથી કરવી. તો પહેલો રાઈટ તમારો આ જાણી લો કે તમે કોઈને પણ હા કે ના કહી શકો છો.
સેકન્ડ આર છે રિસ્પોન્સિબિલિટી. તમે જે પણ કૃત્ય કરી રહ્યા છો એના માટે તમે પોતે જ જવાબદાર છો. પછી એમ ના કહી શકો કે એન્વાયરમેન્ટ આવું હતું કે આવી સિચ્યુએશન થઈ ગઈ એના હિસાબે અમે આ પગલું ભરી લીધું. અને ત્રીજો આ રિસ્પેક્ટ. તમે જે કૃત્ય કરી રહ્યા છો શું એના હિસાબે તમે તમારી પોતાની આંખમાંથી નીચે ઉતરી જાઓ છો? જો આ 3 આર વિશે તમે વિચારશો ને, પછી એ છોકરો હોય, છોકરી હોય કે કોઈ પણ હોય, પુખ્ત વયનો વ્યક્તિ હોય કે નાનું બાળક હોય કે પ્રૌઢ વ્યક્તિ હોય, આ 3 આર વિશે વિચારીને જો સેક્સમાં પગલું પડશે ને તો ક્યારેય આવા બધા ખોટા કામો કે એવી વસ્તુઓ નહીં થાય. બિલકુલ સોનલબેન, હવે આખી વાતની ઉપર આપણે ફરી આ મેટર પર જો આવીને થોડું પ્રિસાઇઝલી સમજીએ કાયદાકીય દ્રષ્ટિકોણથી, તો આ શિક્ષિકાએ વિદ્યાર્થીને વડોદરાની એક હોટલમાં પણ લઈ ગઈ હતી, 3 વર્ષથી ભણાવી રહી હતી. એટલે અત્યારે તો હજી ચર્ચાઓ ચાલી રહી છે. 4 દિવસમાં ઘણું બધું સામે આવ્યું, કદાચ હજી 2 દિવસમાં બીજું સામે આવશે ઇન્વેસ્ટિગેશનમાં. તો આ એવું નહોતું કે આપણે જે કહીએ ને કે ભૂલ થઈ ગઈ એવી આ ઘટના નથી. આ પૂરા પ્રી પ્લાનિંગ સાથેની આ ઘટના હતી. અને વિદ્યાર્થી, સવાલ એ છે કે 13 વર્ષના વિદ્યાર્થીએ આખી ઘટના દરમિયાન, આટલા સંપર્કના આટલા દિવસના ટચ દરમિયાન ક્યારે કોઈને કંઈ શેર જ ના કર્યું? શું એને કોઈ પ્રશ્ન નહીં થયા હોય? આ ઘટનામાં કેમ એટલા ફ્લોમાં વિદ્યાર્થી પણ જતો રહ્યો હશે? ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એના માતા પિતાનું કમ્યુનિકેશન ઓછું હશે, અથવા તો એ લોકો એવરીડે જેટલી પૂછપરછ કરવી જોઈએ તેટલી પૂછપરછ ના થતી હોય જીગર, કે એને એટલો સમય ના મળતો હોય. વ્યસ્તતા અથવા તો સામાન્ય પરિવારમાંથી બાળક આવે છે, એવું નથી કે બહુ પૈસાવાળાનો દીકરો હોય, અથવા તો એ સામાન્ય પરિવારની અંદરની મૂંઝવણો ઘણી હોય છે, 2 ટકાના ખાવાની પણ હોય છે. એમાં એવું લાગતું હોય કે બધું સમૂહસૂત્રું ચાલે છે, એમાં ક્યાંક ધ્યાન આપ્યું નહીં કે વાત કરી નહીં, મા બાપ થાકી જતા હોય. આવા પણ ઘણા જે ખરેખર જે ભારતમાં મેક્સિમમ લોકો છે અત્યારે 2 ટાઈમનું રડવા માટે જે દોડ કરતા હોય છે એમાં સમય નથી આપી શકતા. જોઈન્ટ ફેમિલી હોવી જોઈએ, વારંવાર કહેતા હોઈએ છીએ. હવે વાત રહી તો મને આનું સોલ્યુશન જે દેખાય ને જીગર, એમાં હું ક્લિયરલી કહીશ, ગુજરાત ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર મહેરબાની કરીને જેટલી પણ ગેમો છે સોશિયલ મીડિયાની કે જેમાં એમનો પારસભાઈ કહે છે એમાં એ લોકોના હોર્મોન જે એન્ડ્રિનલ કે એવું કંઈક આમ રિલીઝ થતું હોય છે, એમને બહુ મજા આવતી હોય છે. એ આવેગ એટલો જોરદાર હોય છે ને, એ આવેગો ક્યાંક ને ક્યાંક એ આવેગોનો સંતોષ ગોતવા માટે આવો જ આવેગ એમને અગર એને સંતોષવો છે તો એ સેક્સમાં આવે. અને આમાં આવા બાળકો જોતરાય છે, આમાં સોશિયલ મીડિયા આવી ગઈ, ગેમ આવી ગયું, આ બધાને જેમ ચીન અને જાપાન જો કરી શકે છે તો ભારતે પણ, અગર વિશ્વગુરુ બનવાની વાત છે ને, તો મહેરબાની કરીને સોશિયલ મીડિયા સૌથી પહેલું દૂષણ છે કે જેના કારણે લોકો આ તરફ વળી ગયા છે. બીજું કે એજ્યુકેશન પદ્ધતિની અંદર લોનો સમાવેશ કરવામાં આવે. આપણા બાળકો શું જોશે શું નહીં જોવે એ ગવર્મેન્ટ નક્કી કરે. એ લોકોના જેમ સ્કૂલના ડ્રેસ નક્કી હોય છે. તમે જુઓ કે દક્ષિણ કોરિયામાં તો વાળ કેવા રાખશે એ પણ કહેવામાં આવે છે. કેટલા સ્કૂલોમાં પણ હોય છે કે નાના રાખવા, આ તે રાખવા, પરંતુ એક આખી સિસ્ટમ બનાવી, એમને આર્મીની ટ્રેનિંગ આપવી, ડિસિપ્લિનની ટ્રેનિંગ આપવી. જેમ લો ભણાવે ને એમાં આર્મીની જે ટ્રેનિંગ આપવામાં આવે, એવા 7મા પછી કતર ઘણા લોકો નથી જતા. ઘણા બધા હોય છે કે સ્કાઉટ એન્ડ ગાઈડ્સમાં ટ્રેનિંગ હોય છે, નથી જતા, એનસીસીમાં નથી જતા. કમ્પલ્શન કરવામાં આવે, એ લોકોને સ્પોર્ટ્સ રમાડવામાં આવે કે જેમનો જે જુસ્સો છે, આવેગો છે, એ બધા રિલીઝ થાય. આ બધી વસ્તુઓ કરવી પડે અને એના માટે મંચા થાય. અને બીજી વાત અગત્યની કહી શકાય, કદાચ નવાઈ લાગશે જીગર, આ લોકો પાસે આખી સિસ્ટમ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તે અધિકારીઓ છે પ્રોપર ટ્રેનિંગમાં નથી પડતા. એ લોકો ખાલી ફોર્માલિટી કરે છે, સમજાવતા નથી. અને બીજી વાત, ગામડાના અમુક ટીચરો જે છે એટલું સારું કામ કરતા હોય છે કે બાળકો માટે પોતાના પગારમાંથી બી પૈસા વાપરે છે, એવા પણ મેં લોકો જોયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ. આપણું બાળક શું જોશે, કેવી રીતે ભણશે, ક્યાં ભણશે, શું જગ્યાએ નોકરી કરશે, એનામાં ડિસિપ્લિન કેવી હોવી જોઈએ, ભારતનું બાળક ક્યાં જશે, કોઈ દુનિયામાં જાય તો બી ખબર પડવું જોઈએ. આ સંસ્કારો, મૂલ્ય આપવા જરૂરી છે. બાકી આ ડિબેટ કરવાનો આપણે રેગ્યુલર વીકમાં એક ડિબેટ આવી કરતા થઈ જઈશું. બહુ સાચી વાત છે ઋતુબેન. પારસભાઈ, જી પારસભાઈ, ખૂબ ઓછો સમય છે. હા, એક જ વસ્તુ એડ કરવા માંગીશ સોનલબેનની વાતમાં કે ગવર્મેન્ટ ગમે તેટલા કાયદા બનાવે ને, એ કાયદાની છટકબારીઓ હોય છે. આ જવાબદારી ગવર્મેન્ટની નથી કે તમે શું જુઓ ને શું ના જુઓ. એના માટે માતા પિતાએ સમય આપવાનો જરૂર છે. થોડો સમય તમે તમારા દીકરા કે દીકરી માટે આપો, એ શું કરી રહ્યો છે એ જુઓ, જાણો, તો તમે ઘણી બધી બિલકુલ આ એક સામૂહિક જવાબદારીનો ભાગ છે. બધા એક સાથે આના પર કામ ઘણી બધી રીતે કરવું પડશે. ઋતુબેન, પારસભાઈ, સોનલબેન અને અમીબેન, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ.
દર્શક મિત્રો, આપણને સપને પણ વિચાર નહીં આવતો હોય કે જ્યારે આ 13 વર્ષનું બાળક મોટું થશે અને એને પોતાની ભૂલ સમજાશે ત્યારે અરીસામાં કેવી રીતે પોતાની સામે જોઈ શકશે, એને શું ફીલ થશે પોતાની જાતને જોઈને. જ્યારે પોતાનું પુનરાવર્તન એની સામે આવશે અને જોશે કે શું મેં આ કર્યું હતું, કેમ આ થઈ ગયું, તો ક્યાંક ને ક્યાંક આપણે સૌ વિચારવાની જરૂર છે, આપણા પરિવારોએ વિચારવાની જરૂર છે. નાના બાળકોનો ખાલી ઉછેર થાય ને મોટા થઈ જાય એટલું જ નહીં, પણ મોટા થયા પછી શું કરે છે શું નથી કરતા કંટ્રોલ રાખવાની વાત નથી, પરંતુ એ લોકોને એક સાચું માર્ગદર્શન આપવાની વાત છે. તો જ મને લાગે છે કે એમનું જીવન એક સાચી દિશા તરફ આગળ વધશે. ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.